હાલોલમાં આબ ફાટ્યાની સ્થિતિ સર્જાઈ છે। વહેલી સવારથી સારો વરસાદ નોંધાયો છે। આબ ફાટવાની સ્થિતિ વહેલી સવારથી માત્ર 2 કલાકમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો હતો અને અત્યાર સુધીમાં એટલે કે 4 કલાકમાં 8.5 ઇંચ વરસાદ નોંધાયો છે। વરસાદથી આખું હાલોલ જળમગ્ન થયું છે। હાલોલ ગોધરા રોડ પર વાહનો પાણીમાં ગરકાવ થયા છે। નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે। વાહનોના બોનેટ સુધી પાણી ભરાઈ ગયા છે। સોસાયટી વિસ્તારોમાં જળભરાવો થયો છે, જેથી લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે। લોકોના વાહનોમાં નુકસાન પહોંચી રહ્યું છે। પંચમહાલના હાલોલમાં માત્ર 2 કલાકમાં 7 ઇંચ કરતાં વધારે વરસાદ વરસ્યો છે અને હું આપણે સીધા જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરીશ કે કયા પ્રકારની પરિસ્થિતિ છે હાલોલમાં સર્જાઈ છે। જોઈ શકો છો આપ જે વાહનો છે તે પણ ડૂબી ગયા છે ને બોનેટ સુધી વાહનોના પાણી અડી ચૂક્યા છે। લોકો પોતાના વાહનોના જે ડૂબેલા છે તેને કાઢવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે। જોઈ શકો છો કયા પ્રકારે પાણી જે છે તે ભરાયું છે। સમગ્ર હાલોલ જળમગ્ન થયું છે અને જે પ્રમાણેની સ્થિતિ આપ જોઈ શકો છો, હાલોલનો જે પોસ્ટ એરિયા કહેવાય છે, જવાહરનગર સહિતની જે સોસાયટીઓ છે, આ સોસાયટીઓની અંદર પણ પાણી ઘૂસી ચૂક્યા છે અને આ તરફના પણ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે ઘૂંટણસમાં જે પાણી છે તે આપને જોવા મળી રહ્યા છે। ખરેખર કયા પ્રકારની સ્થિતિ છે આપ જોઈ શકો છો। હાલોલ નગરના જે લોકો છે હાલ આજે પોતાના વાહનો ફસાયા છે, તે પોતાના વાહનોને બહાર કાઢવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે। હાલોલ નગરની જો વાત કરીએ તો હાલ પણ વરસાદ ચાલુ છે અને હાલ વાતાવરણની જો વાત કરીએ તો બપોરનો સમય થવા આવ્યો છે, પરંતુ એકદમ અંધકારમય વાદળછાયું વાતાવરણ છે અને ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે। જયેન્દ્ર ભોઈ, ઝી 24 કલાક, હાલોલ, પંચમહાલ। તો આબ ફાટ્યાની સ્થિતિ હાલોલમાં જોવા મળી છે। આબ ફાટ્યું છે, લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, કારણ કે લોકોના વાહનો પાણીમાં ગરકાવ થયા છે। સોસાયટી વિસ્તારમાં જળભરાવ થતાં લોકોની ઘરવખરીને નુકસાન પહોંચી રહ્યું છે। લોકોના ઘરોમાં પાણી ઘૂસી ચૂક્યું છે। 2 કલાકમાં 7 ઇંચ વરસાદ નોંધાયો હતો, ત્યારબાદ હાલની સ્થિતિ પ્રમાણે 4 કલાકમાં 8.5 ઇંચ વરસાદ વરસ્યો છે। વાહનોના બોનેટ સુધી પાણી ભરાઈ ગયા છે। લોકો પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે, ત્યારે તંત્રને પણ ભારે વરસાદમાં મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। આ સિઝનનો 4 જ કલાકમાં એવો વરસાદ પડ્યો છે કે લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા। અગાઉ આ પરિસ્થિતિ નથી સર્જાઈ, પણ 5 જ કલાકમાં જાણે હાથ ફાટ્યો હોય એવી પરિસ્થિતિ થઈ છે। નગરપાલિકા તંત્ર દ્વારા દરેક જગ્યાએ જઈ પાણીના નિકાલ માટે અત્યારે વ્યવસ્થા થઈ રહી છે। આ વિસ્તારમાં બાજુમાં એપાર્ટમેન્ટ છે, એની પાછળ ઉલ્લાસનગર છે, બાપુનગર છે, મેઘદૂત સોસાયટી છે, આ બધે જ પાણી ભરાયા છે। પાણીના નિકાલ માટે અત્યારે જેસીબીથી આ ડિવાઈડર તોડ્યું અને પાણી અત્યારે જવાહરનગર તરફ જઈ રહ્યું છે। પાછળથી પાણીનો નિકાલ થઈ જશે। આગળ નાડું છે, નાડું થોડું સાંકડું છે એટલે પાણી ફોર્સથી જતું નથી, પાછળથી ઓંઠ મારીને પાણી મને લાગે છે આવતું હશે। તો નગરપાલિકા સામાન્ય સભામાં અમે મૂકીશું વાત અને નાળું પહોળું કરવાનો પ્રયત્ન કરીશું। તો 2 કલાકમાં 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। હાલોલના ઇતિહાસમાં અત્યાર સુધીમાં આવો વરસાદ કદી નથી જોવા મળ્યો, પરંતુ અત્યારે ભારેથી અતિભારે વહેલી સવારથી વરસાદ જામ્યો હતો, તેને લઈ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। લોકોના ઘરોમાં પાણી ઘૂસી રહ્યા છે। તંત્ર પણ કામગીરી કરી રહ્યું છે, પરંતુ ભારે વરસાદના કારણે તંત્રને પણ મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે અને તેઓને અવરોધ થઈ રહ્યો છે ભારે વરસાદના કારણે। તો હાલ વાહનોના બોનેટ સુધી પાણી ભરાઈ ગયા છે, લોકોના વાહનોને નુકસાન પહોંચી રહ્યું છે। ત્યારે 4 કલાકમાં 8.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો। અલગ અલગ વાત કરીએ, નાંદોદમાં 1.5 ઇંચ જેટલો, નેત્રંગમાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે। ઉમરેઠમાં 4.5 ઇંચ, બોરસદમાં 2.5 ઇંચ વરસાદ, તો ઉમરગામમાં પણ 1.5 ઇંચ, જ્યારે કામરેજમાં 1.25 ઇંચ વરસાદ વરસ્યો છે। ભારે વરસાદ જે રીતે રાજ્યમાં સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે, આગામી 6 તારીખ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે, તેને લઈ તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ચૂક્યું છે। અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ, યલો એલર્ટ, રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો હાલ
હાલોલની હાલત જે આપ જોઈ રહ્યા છો, ત્યાં જે દ્રશ્યો સર્જાયા છે, આબ ફાટ્યાની સ્થિતિનું નિર્માણ થયું છે, સોસાયટીઓમાં જળભરાવ થયા છે, 8.5 ઇંચ જેટલો વરસાદ અત્યારે વરસી રહ્યો છે, વરસી ચૂક્યો છે, તો અત્યાર સુધીમાં કદી પણ આવો વરસાદ નથી વરસ્યો. તો હાલ વરસાદના કારણે મુશ્કેલી ઊભી થયાના દ્રશ્યો સર્જાયા છે, કારણ કે રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે, લોકોના વાહનોને નુકસાન પહોંચી રહ્યું છે. ત્યારે સોસાયટીઓમાં પાણી ભરાવો થયો છે, લોકોના ઘરોમાં પાણી ઘૂસી ચૂક્યા છે. તો અલગ અલગ જગ્યાએ નાંદોદમાં પણ સારો એવો વરસાદ વરસ્યો હતો. તો હાલ ભારેથી અતિ ભારે વરસાદ હાલોલમાં જોવા મળ્યો અને તેને લઈ અને વાહનો પાણીમાં ડૂબી રહ્યા છે, વાહનો પાણીમાં ગરકાવ થઈ રહ્યા છે. તો આ દ્રશ્યો હાલોલના આપ જોઈ રહ્યા છો, જ્યાં રસ્તાઓ જળમગ્ન થયા છે, રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. તો તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ચૂક્યું છે, નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે, મદદ પણ પહોંચાડવામાં આવી રહી છે. તો હાલ જળમગ્ન થયું છે પૂરું હાલોલ. તો દરેક જગ્યાએ પાણી જ પાણીના દ્રશ્યો હાલોલમાં જોવા મળી રહ્યા છે. હાલોલમાં આબ ફાટ્યું છે. સિસ્ટમ જે રીતે સક્રિય થઈ છે તેને લઈ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત દ્વારા ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. તો જે રીતે જળભરાવ થયો છે તેને લઈ તંત્ર પણ કામે લાગ્યું છે અને પાણીનો નિકાલ કરવાનો તંત્ર પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ જે રીતે આબ ફાટ્યું હોય તેવી રીતે માત્ર 4 કલાકમાં 8.5 ઇંચ વરસાદ ખાબકતા તંત્રને પણ અવરોધોનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી તરફ લોકોના વાહનો પાણીમાં ડૂબી ચૂક્યા છે, તો તેમાં પણ ભારે નુકસાનીના દ્રશ્યો વેઠવાનો વારો આવ્યો છે. લોકોમાં ચિંતાનો માહોલ છે, કારણ કે લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ચૂક્યા છે, સોસાયટીઓમાં જળભરાવ થયા છે. આબ ફાટ્યાના આ દ્રશ્યો હાલોલના ઇતિહાસમાં પહેલીવાર સર્જાયા છે, કારણ કે ત્યાંના સ્થાનિકોનું કહેવું છે કે હાલોલમાં આટલો વરસાદ કદી નથી આવ્યો. ઇતિહાસમાં પહેલીવાર આટલો વરસાદ હાલોલમાં જોવા મળી રહ્યો છે. તો જે રીતે સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે તેને લઈ અને હાલોલમાં આબ ફાટ્યું છે, વાદળ ફાટ્યું છે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. પૂરું હાલોલ જળમગ્ન થયું છે, પૂરું હાલોલ બેટમાં ફેરવાયું છે. તો આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો, બોનેટ સુધી પાણી આવી ચૂક્યા છે, પાણી વહી રહ્યા છે, રસ્તાઓ પર પાણી વહેતાના આ દ્રશ્યો હાલોલના છે, જ્યાં તંત્રને પણ અવરોધોનો સામનો કરવો પડી રહ્યો છે. પાણીનો નિકાલ કરવા માટે તંત્રએ પણ કામગીરી હાથ ધરી છે. તો હાલોલ ગોધરા રોડ પર વાહનો પાણીમાં ડૂબ્યા છે. આ એક્સક્લુઝિવ દ્રશ્યો આપ ઝી24 કલાકની સ્ક્રીન પર જોઈ રહ્યા છો. લોકોના વાહનોમાં નુકસાન પહોંચી રહ્યું છે. તો હજુ પણ વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. જે રીતે આગામી 6 તારીખ સુધી, 6 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં મેઘરાજા ધડબડાટી બોલાવશે. તો હાલોલના આ દ્રશ્યો આપ ઝી24 કલાકની સ્ક્રીન પર જોઈ રહ્યા છો.